આપણે તો પહોંચી ગયા હિર સમાજવાડીમાં, કારણ કે શ્રાદ્ધ નિમિત્તે હતું ગામ જમણવાર અને ફૂલ એકદમ ખચાખચ પબ્લિક મોજૂદ હતી. જો કાંઈક આવું હતું સીન. અને હવે માતાજીના નવલા નોરતા ચાલુ થવાના છે, તો આપણે આપણી કુળદેવી માતાજીના મંદિરે પહોંચી ગયા અને આપણું જ કામ હતું માતાજીના મંદિરને નવડાવવાનું. તો જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જશો. હું તમારો ભાઈ રાહુલ આરવીઆર બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. આજ મિત્રો છે આપણી આહિર સમાજવાડીમાં જમણવાર, તો આપણે ત્યાં જવાનું હોય. નાઈને એકદમ ફ્રેશ થઈ જાય. આ બાજુ વિસનભાઈ આપણને લેવા આવી ગયા છે અને આપણે આજ શ્રાદ્ધ છે, શ્રાદ્ધનો જમણવાર આખા ગામનો મારા સમાજવાડીમાં હોય. તો ચલો નીકળી જાય. બીજા મિત્રો સમાજવાડીમાં પહોંચી ગયા છે, તો આમ બે હવે જઈએ સમાજવાડીમાં. આમ જો ભાઈ બાકી એકદમ એટી ગાડી થઈને આવ્યા ઘોઘરા જેવા બની. બાકી વાડીની સીન ક્યારેક દેખાય, વાડી હશે દાદી. હાલ નથી ઓળખાતા વાડી વધારે મારા કલેજા. તો ચલો પહોંચી જઈએ સીધા સમાજવાડીમાં. તો ફાઇનલી મિત્રો આપણે સમાજવાડીમાં એન્ટ્રી લઈ લીધી છે. આ બાજુ મિત્રો આપણો બાજુ તો આમ જો મિત્રો નવરી નોટ અહીંયા ઉભી હતી. કાંઈ કામ જ નથી ભાઈ. ભરતભાઈ ક્યાં કામ છે તમારે? ભાઈ આને ભૂખ લાગી. જાઓ ક્યાં રાજેશભાઈ, ક્યાંથી બધા તમે આમ હાલતા હાલતા? અમદાવાદથી ફોટો પાડો ભાઈ. તો ચલો આપણે સીધા જઈએ ખાવા. અને ફૂલ ખાજા પબ્લિક છે મિત્રો, જુઓ. હા કાપી નાખશું. પછી તો આપણે લાઈનમાં જોડાઈ ગયા, પણ લાઈનનો ચાહ જુઓ સીધો એકદમ લેવલિંગ સીધો ચાહ છે, જુઓ તમે. અને આ લાઈનનું પાયું કેને ભર્યો તો એ જ ખબર નથી. ઇસ કારીગર કોમ 5 લાખ રૂપિયા દેંગે. પછી તો આપણે જમવા બેસી ગયા, એટલે જમી લીધું. અને આખી સીન હતું આવું, એકદમ ખચાખચ પબ્લિક છે આપણા હોલમાં સમાજવાડીને. ફૂલ કટાકટ સીન માહોલ જામ્યું છે. પછી આપણે ઉમાંથી સીધા જ આવી ગયા આપણી કુળદેવી રવિજી માતાજીના મંદિરે. આપણે જ મંદિરને અંદરથી એટલે મંદિર નવડાવવાનું છે આપણે. તો અહીં કણે આપણા વડીલો છે ઉપલબ્ધ. ચલો આપણે અંદર જઈએ અને માતાજીને આજ નવડાવવાના છે આપણે, કારણ કે હવે નવલા નહોતા આવવાના છે. તો આપણે માતાજીને નવડાવી લઈએ. તો મંદિર નવડાવવાનું છે આપણે. તો અંદર આપણા વડીલો છે. તો ચલો મંદિર નવડાવવાનું કામ ચાલુ થઈ ગયું. કિશનભાઈ નવડી રહ્યા છે. આપણે પાણીની લાઈન ચાલવાની છે. આવું બધું એક સીન છે. માતાજીની મૂર્તિ અને બહારની તરફ મંત્રીજી નવડાવવાનું બાકી છે. અને બહાર પણ આપણે વડીલો બેઠા છે. અંદર આપણે પહેલાં નવડાવી લઈએ અને પછી જાય બહારની તરફ. કંઈક આવું સીન છે. વિશનભાઈ ભાવિક ભક્ત ભાઈ છે. ભાઈ પણ આજે આવી ગયા મંદિર નવડાવવા. અને પછી તો મિત્રો બાજુમાં હતા કેજેભાઈ, અને કેજેભાઈને આપણે મોબાઈલ પકડાવી દીધો. મેં કીધું આપણું એક સીન લઈ લો સારો એવો. કેજેભાઈ આપણે લઈ લીધો સીન, કારણ કે કેજેભાઈને ચામુંડા માતાજી બાજુમાં એ પણ માતાજીને નવડાવવા આવ્યા છે, અને આપણે પણ માતાજી નવડાવી અહીં રહ્યા. કંઈક આવું છે સીન. મિત્રો તમે કમેન્ટમાં જય શ્રી રવિજીમાં અને જય શ્રી ચામુંડમાં જરૂરથી લખી નાખજો. અને નવલા નોરતા ચાલુ થવાના છે, તો તમે પણ તમારા માતાજીના મંદિરને જરૂરથી નવડાવી નાખજો એકવાર. તો મિત્રો જો આ બાજુ બે મંદિર ધોવાનું કામ ચાલુ છે. આ બાજુ આપણા કેજેભાઈ પણ એમને માતાજીનું મંદિર નવડાવી રહ્યા, અને આ બાજુ આપણું મંદિર નવડાવવાનું કામ ચાલુ છે. તો મિત્રો આપણે માતાજીનું મંદિર નવડાવી નાખ્યું છે, અને આ બાજુ હનુમાન દાદાનું મંદિર નવડાવવાનું કામ ચાલુ છે. અને આ બાજુ કેજેભાઈ એના મંદિર નવડાવવાનું કામ ચાલુ છે. તો કેજેભાઈ શું કહેવા માંગો? એમ અમારા જેમ જ હવે માતાજીનો નોરતા આવે છે એટલા માટે અને માતાજી સુખી રાખે. બસ બોલું ના આમ જો આપણે આમ ચકાચક કરી નાખ્યો હોય. અને કેજેભાઈ
ચામુંડા માતાજીનું મંદિર તો હેરા મારો વારો આવ્યો છો મારો વારો આવ્યો દોનો દોનો કે નહીં બતાવે એ ભાઈ આને કંઈક વારો બારો દેવો તમે હવામાં લગરો મંદિર જોવાનું હે ભાઈ આવી દઈશું ને તો આ બધા મનો વાળા ખડા થાતા હોય આપણો વાહે આવે ફરી વાર આપણું વારો વાહે એમ હા આવવાનું છે ને આવે બ્લોક માં બા દવા વાર પણ આવશે લાગશે વાર દબાવે તો વાત કરી બા વાર લઉં દઈ ના ના ઘરના જ છે ને તો વાંધો નહીં માવો બાવ ખાતો અને કહો તો માવા મૂકું દીધો ને કયા માંગ મૂકી વાત કર મૂકે દેતી હે તો આમ જો આપણા વિસનભાઈનું કામ આજ ફૂલ છે હા ભાઈને આમ જુઓ ધારીથી વડને કટિંગ કરે છે નીચે ઓટો વડ વધી ગયો એટલે સારું વડને સોફા બનાવી નાખીએ ભાઈએ કારીગર હો ભાઈ કારીગર તોતરા કાઢી નાખ્યા ધાર્યું ના આવતું તો બીજો જે કરી ના મારો મોબાઈલ પેલો જે છે જો ભાઈએ કેવી રીતના વડને બનાવી નાખ્યો ચાકા જેવો કુકરા જેવો બનાવી નાખ્યો જો પછી મિત્રો આપણે પહોંચી ગયા ઘરે અને પડી ગયા મસ્ત મજાની સાંજ અંધારું પડવા આવ્યું છે તો આજ માટે બસ આટલું જ આપણો બ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીએ છીએ હજી સુધી અમારા વિડીયોને લાઇક નથી કરી તો જલ્દીથી જાઓ વિડીયોને લાઇક કરી નાખો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી આવો મસ્ત મજાના ડેલી વ્લોગ જોઈ શકો અને અમારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળીએ એક નવો વ્લોગ સાથે ત્યાં સુધી જય મુરલીધર જય માતાજી